તાણીથી બોલજો, કપડા ધોવે, પાણી ધોવે છે. તમારા હાથમાં જે છે ને બોલવાનું. પાણી વડે કપડા ધોઈ શકાય છે. અને જો અવાજ મોટો રાખો, તમારા સાસુ વહુ જેની ઉપર દાજ ના કાઢ્યો હોય ને એવું સમજી નહીં, બધી દાજ કાઢો જોરથી. સરસ. યસ, વેરી ગુડ. રસોઈ બનાવવા માટે પાણીની જરૂર પડે. મોઢું ધોવા માટે પાણી, સરસ. સ્નાન કરવા માટે પાણી. સરસ. પાણીમાં ચાલતા હોય તે બીજા ગ્રુપમાંથી આવો, જે જમીન પર ચાલતા હોય તેવા વાહન શોધી બતાવો. ચલો બાળકો, આમાં થઈ જાઓ. જે જમીન પર ચાલે છે ઘણા બધા બાળકો છે જે જમીન પર ચાલતા હોય એવા બાળકો. હવે આપણને જે તમને 5 થી 6 પ્રાણીઓની સમજ અમે આપેલી છે. તો આ કન્સેપ્ટ ટેકનોલોજી શકે છે, પણ આના સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ છે જે કેટલાક એકલા રહે છે અને કેટલાક સમૂહમાં પણ રહે છે. એના માટે એક નાનકડી પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો તમારામાંથી 2 જણ કોઈ આવી શકે ને? હવે આ બધાને બતાવજો એમાં શું લખેલું છે. આ છે સમૂહમાં રહેતા અને એકલા રહેતા અથવા નાના સમૂહમાં રહેતા, 1 2 ફરતા હોય એમ. ચાલો આવો, આવી જાઓ. શું કરો છો મને? તમને અનુભવ હશે ને, તમે કામ કરતા હશો, રસ્તામાં બસથી તમે બહાર જોતા હશો તો ત્યાં તમને ટોળામાં કેટલાક પ્રાણીઓ બી દેખાય છે ને. હા, જીરાફ અને ઘોડા જૂથ હોય, પણ હંમેશા આપણે જોઈએ ને એને તો હંમેશા એ એકલો અટલો પર દેખાય આપણને વધારેમાં. એકદમ સમૂહમાં આપણે વધારે જોયા નથી એને, એટલે ચાલી જાય એમ. પછી હાથી. હાથી આપણે તો અત્યારે જોયું કે હાથી હંમેશા ટોળામાં રહે છે. ઓકે, થેન્ક યુ. હવે તમે હાથી અરે ડરશો નહીં, જુઓ જુઓ જુઓ, તમારા પાલતુ પ્રાણી છે, આ પણ મારો પાલતુ છે. જુઓ 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 બાળકો, જુઓ આ મારો કાળોતરો અને આ મારો કાગળ ચિત્રો છે. અરે મજા આવે છે એની સાથે. આજે તમે એને મળશો તો તમને પણ મજા આવશે. તમે એના વિશે કંઈ પૂછશો નહીં? હા, જુઓ એના હાથમાં તો પકડી જુઓ. જુઓ, અરે ડરશો નહીં, વાલા એની ઝેરી નથી, બીજ ઝેરી છે. અરે સાહેબ તમે પકડો તો ખરા. જો કરે છે કે કાંઈ નથી કરતું. જો જોયું,
એટલે કે રાજસ્થાન જિલ્લાનો એક સમુદ્ર આ કયું પ્રાણી છે? ગધેડું. તમે બધાને ખબર હશે કે ગધેડું શું કામમાં આવે છે, આપણને કઈ રીતે ઉપયોગી છે? ભારું. બરાબર. આ કયું પ્રાણી છે? ઘોડો. તો ઘોડો કયા ઉપયોગમાં આવે છે? ચાલો હવે હું જેને પૂછું ને એ જવાબ આપજો. બરાબર. ચાલો આ કયું પ્રાણી છે ભાઈ? બોલો. ગાય. ગાય આપણને શું ઉપયોગી છે? રામાયણ સિરિયલ આવે છે એમાં રાક્ષસનું પાત્ર છે મારું કાગભૂષણની રામાયણ એ આવવાનું છે ટૂંક સમયમાં બરાબર છે. એટલે ઘણાને એવું છે કે દાઢીવાળો કોઈ છે પણ એ વિલન હશે કે આમ તેમ હશે એવું કંઈ છે નહીં બરાબર. સાહેબે વાત કરી કે નેશનલ એવોર્ડ માટે એ આગળ પાત્ર લાગી દેખાય બરાબર છે. એટલે હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. કયો અમારો પાઠ એકમ છે સાપ અને મદારી બરાબર છે. હવે મારું માનવું એવું છે કે આપણે શિક્ષકો અહીંયા છે, આપણી પાસે સમય ઓછો છે એટલે અભ્યાસક્રમમાં દર્શાવેલ ક્ષમતા એ આપણે વાંચતા નથી બરાબર છે. કારણ કે આગલા પાઠમાં જોયું આપણે ઘણું બધું લાંબુ એમાં જઈ રહ્યો સમય EV 503 છે પ્રાણીઓ અને વનસ્પતિઓ અને મનુષ્ય સંબંધો વર્ણન કરે છે. તો આ આપણે સમજાવવાનું છે. તો ઓલપાડ તાલુકામાં ઓપર પ્રાથમિક શાળા ત્યાં ફરજ બજાવું છું અને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયો છું. એમાંની એક પ્રવૃત્તિ એ છે મારી સર્વ સુરક્ષા બરાબર છે. ઇમરજન્સી કોલ આવે તો બધું છોડીને ભાગવું પડે, લગ્ન હોય તો પણ ભાગવું પડે. આ સર્વ સુરક્ષા ઝેરી હોતા નથી બરાબર છે. દરેક સાપ ઝેરી હોતા નથી, એમાંથી 40-30% સાપ ઝેરી હોય છે, બાકીના બિનઝેરી હોય છે
પકડાશે. પણ એ પહેલાં કારણ કે આ સાપ આપણી નજીક હોય તો આટલી સુધી બેસી ના રહે, બરાબર છે. એને પહેલાં એક લાકડી લેવાની, એનાથી એને દબાવવાનો લાકડી, પછી એનો વચ્ચેનો ભાગ છે, બરાબર, ત્યાંથી અહીંયા આ ચીપિયામાં એને પકડવાનો આ રીતે, બરાબર છે. પછી તમે મોં પાસેથી પકડશો એને આ ચીપિયામાં તો એ સાપ આ ચીપિયા સાથે આખો વિદાઈ જશે, બરાબર છે. અહીંયા તેને મોં પકડશો ને તો આપણને પહેલાં કે ડંખ નહીં મારે ને એટલે આપણે શું કરીએ, એનું મોં પહેલાં પકડી લઈએ. સાપ પકડવાવાળા જે આવે છે ભાઈઓ એ પહેલાં મોં પકડશે, કારણ કે ડંખ નહીં મારે, બરાબર છે, અને ઝેર નહીં છોડે એનામાંથી. પણ આપણે જ્યારે નવા છીએ, આપણે કદાચ સ્કૂલમાં આવે, ક્લાસમાં સાપ નીકળે તો શું કરીએ, પહેલાં એને લાકડીથી દબાવવાનું, પછી જો આપણી પાસે ચીપિયો હોય તો એટલું જોરથી નહીં પકડાવવાનું કે એના બે ભાગ થઈ જાય, બરાબર છે, કારણ કે આની સ્પ્રિંગ આવે છે આમાં, બરાબર છે. એટલે એને એનું શરીર તમે કોઈ પકડ્યું છે ને સાપને, એટલું સ્મૂથ આવે છે ને, બરાબર છે. કદાચ પહેલી વાર કોઈ પકડો ને એના રૂમમાં બધા ઉભા થઈ જાય, એટલું સ્મૂથ આવે છે, એકદમ સ્પંચ આવે છે ને એ રીતના પોચું હોય છે, બરાબર છે. એની અંદરથી ઘણી બધી સ્મેલ આવતી હોય સાપને, એ નાતો નથી, બરાબર છે. હવે આ જે ચીપિયો છે એનો ઉપયોગ કે જ્યાં સુધી આપણે સાપ છે એને પકડા પછી શું કરવાનું, તો પ્લાસ્ટિકની બરણી હોય એમાં કાણા પાડી દેવાનું અને એને આ ચીપિયાથી એનું મોં પહેલાં અંદર નાખી દેવાનું, એટલે ધીમે ધીમે અહીંયા ઢીલો કરવાનો, બરાબર. છોકરાનો એ આખો અંદર ચાલ્યો જશે જાતે જ, મોં પહેલાં અંદર નાખવાનું. અથવા અમે લોકો જીન્સના પેન્ટ આવે છે એ કાપી નાખેલા હોય, નીચે સિલાઈ હોય, ઉપરથી નાખેલી, ખાલી મોં અંદર નાખે એટલે આખો ચાલ્યો જાય, બરાબર છે. અને કે મારો ડર છે એ અંદર ચાલ્યો જશે. એટલે સાપને કોઈ પણ ઉલટો નહીં નાખવાનો, એટલે તમને સામો થાય પાછું, બરાબર છે. એટલે આ સ્ટ્રીપ છે ને એ ડાયરેક્ટ નહીં પકડાશે, કારણ કે સાપ જ્યાં હશે ને તો આટલા નજીકથી તો ભાગી જશે, બરાબર છે. કોઈ પણ રીતે એને બેઠેલો હોય તો એને પાછળથી પકડવાનો, આગળ જશો તો ભાગી જશે, બરાબર છે. હવે સાપ કેટલા અલગ અલગ પ્રકારના છે, બરાબર છે, એ આપણે જોઈશું પછી આપણે, બરાબર છે. સર તમારું છે ને જનરલ સેશનમાં મેં રહીશું, બધાને લાભ મળે, પેલા લોકોને બી લાભ. ના ઓપન વિડીયો છે એ મારા વિદ્યાર્થીઓ ઉતાર્યા છે અને યુટ્યુબ ચેનલ પર જાતે મૂકવા માટે. બીમાર કરીએ છીએ ત્યારે નસ પકડીને ત્યારે ઇન્જેક્શનથી પાઇપથી આપણે બ્લડ ચલાવવામાં આવે છે, પ્રોડક્ટ ચલાવવામાં આવે છે. એ જ રીતે સાપ એનું ઝેર એના દાંતમાંથી છોડે છે. દાંત એકદમ બધા ઠંડા હોય છે અને એની અંદર એક કામ હોય છે નાનું, એમાંથી એ દંત મારે છે અને એના દ્વારા એ આપણા શરીરમાં ઝેર ઉતારે છે. દરેક સાપ પોતાનું 80% સાપ બિનઝેરી, બરાબર છે. ઓકે, હવે બધા સાપના પ્રકાર છે અલગ અલગ, જે તમે જોઈ શકશો. મહેરબાની કરીને આ પીપીટી છે કોઈ માનશો નહીં, એ આમ જનતા માટે નથી, કારણ કે હું સબ સુરક્ષા ગ્રુપમાં જોડાયો છું, છેલ્લા 8-10 વર્ષથી કામ કરું છું. સાપ પકડીએ છીએ, બધું કરીએ છીએ. છેલ્લે તમે જે કંઈ પ્રશ્ન પૂછી શકો છો, પહેલાં હું તમને સમજાવી દઉં. આ છે કોબરા, બરાબર છે. 20 ગળ પકડ્યું છે બધા, ત્યાં સાપ ઝેરવાનો, બરાબર છે. આવું પાછળ એના પર ચિહ્ન દેખાય, બરાબર. આવા ઘણા બધા ડુપ્લિકેટ સાપ પણ આવે છે, પણ એના પર નિશાન હોતી નથી, બરાબર. સાપ ખાધા વિના, બરાબર છે, કારણ કે જ્યાં સુધી શિકાર કરે ત્યાં સુધી જગ્યા છોડવું નથી, બરાબર. એટલે તમારા ઘરમાં આવે, અમે તમારા ઉપરટાળાની સ્કૂલમાં આ સાપ હતો, સ્કૂલમાં કબાટની નીચે બેઠો હતો અને કબાટની નીચે ઓફિસમાં સામાન્ય મૂકે ખીચી વાળવા માટે. છોકરીએ સામાન્ય રોજ ત્યાંથી ગઈ એટલે એને પકડું ને તો ઉચકાઈ દેવાનું, એને સ્પર્શ કર્યો એટલે એને કંઈક છે, પણ એનો અવાજ એવો હોય આમ આમ કરે આ સાપ, એના શિકાર માટે પહેલા ચેતવણી આવે છે, બરાબર. તમને ખ્યાલ આવ્યો હોય કે આ સાપ છે એટલે તરત તમારે તમે જગ્યા છોડે હોય, બરાબર. અને નજીકમાં તમારું
પોલીસ સ્ટેશનને પણ ફોન કરી શકો છો કે એને પણ કહેવું પડે કે ફાયરવાળાને અથવા કે તમે જલ્દી સાફ છે એમ કહેવાનું. કારણ કે આમનો જે નંબર છે ને એ પછી ક્લાસમાં આપીશ. બરાબર છે. નેક્સ્ટ આ પણ એની સારું હોય ને એની સાથે વર્તાય હોય તમને સારું નજરમાં પણ નહીં આવે. બરાબર. અને આ સાપ કે એની સ્પીડ વધારે ભાગવાની આ સાપની. નેક્સ્ટ બરાબર છે. આ અન્ય સાપ છે. બરાબર. એને બધા દરેક વિસ્તારમાં અલગ અલગ એના નામ હોય છે. બરાબર છે. ઘણા એને ચાકરણ પણ કહે છે. બરાબર. અને આ એવું એક સાપ છે જેની કિંમત બધા અલગ અલગ નામ વિસ્તાર પ્રમાણે હોય છે. આ પણ ખૂબ ઝેરીલો છે. કરડ્યા પછી ત્યાંથી તમને ફસવાની દે. બિનજરૂરી તો આપણે જોઈ છે એના બે પ્રકાર છે અલગ અલગ પ્રકાર. જે બે ટોકાવાળી આપણે કહીએ છીએ એ છે નેક્સ્ટ. આપણે તો વેક્ટર જોયું છે એ છે આ છે ને ચોમાસામાં જ ખાસ હોય એકદમ પટલા બચ્ચા હોય બધા નાના શરૂઆતમાં ને લાંબા હોય. બરાબર છે. એ પણ બિનજેરી છે. હાથમાં પકડી શકો છો કઈ થાય નહીં. મોટો કરે તો પણ વાંધો નહીં. આ પણ છે આગળ ટૂંકું છે પાછળ ટૂંકું છે. જો આ જે સાપ છે લગભગ